હાય ફ્રેન્ડ્સ, હોપ યુ આર વેલ. કાંત એકેડમી સ્ટડી વિથ આરવીમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણે વિવિધ પ્રકારના વિડીયો લઈને આવીએ છીએ, ખાસ કરીને ધોરણ 10, 11, 12ના ગ્રામરના વિડીયો અને તેમાં પણ ધોરણ 11 અને 12ના જે વિડીયો છે એ એકમ કસોટી અને વિવિધ પ્રકારના વિડીયો આપણે લઈને આવીએ છીએ. આજે એવો જ એક વિડીયો ધોરણ 12 જે પ્રથમ પરીક્ષા હમણાં ઓક્ટોબરમાં યોજાઈ એનું આજે સોલ્યુશન લઈને આવ્યા છીએ. મિત્રો, અમે વિવિધ પ્રકારના વિડીયો મૂકીએ છીએ, એની નોટિફિકેશન આપણને મળતી રહે એટલા માટે જો આપણે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. તમારા જે મિત્રો છે, ફ્રેન્ડ્સ છે, સગા સંબંધી છે, એમને પણ તમે આ વિડીયો મોકલી શકો છો. આજનો ટોપિક છે ફર્સ્ટ એક્ઝામ ક્વેશ્ચન પેપર સોલ્યુશન ઓક્ટોબર 2024, જે પ્રથમ પરીક્ષા પતી એનું આજે આપણે સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, 100 માર્ક્સનું જે પેપર છે એમાં જે સેક્શન એ છે એમાં પ્રથમ ટ્રુ ફોલ્સ આવે છે એ આપણે જોઈએ. ફર્સ્ટ છે, વર્લ્ડ સ્ટાર્ટેડ ડિઝનીલેન્ડ ઇન જુલાઈ 1955. તો તમે જોશો ટેક્સ્ટ બુકની અંદર તો અંદર આ 1955 આપ્યું છે આપણને. તો જે આ સેન્ટેન્સ છે ફર્સ્ટ એ ટ્રુ થશે. જુલાઈ 1955માં ડિઝનીલેન્ડ સ્ટાર્ટ થયું હતું. ત્યાર પછી છે, વેન વી બ્રેથ ધેર ઇઝ માઇક્રોસ્કોપિક મુવમેન્ટ ઇન બ્રેન. એટલે કે આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણા જે બ્રેન છે એ બ્રેનમાં માઇક્રોસ્કોપિક મુવમેન્ટ થાય છે. તો બ્રેનમાં નથી થતી એટલે સેન્ટેન્સ ફોલ્સ થશે. ધેર ઇઝ અ માઇક્રોસ્કોપિક મુવમેન્ટ ઇન અ સેરિબ્રોસ્પિનલ ફ્લુઇડ, એ રીતે આવશે. થર્ડ છે, સમટાઈમ્સ નાના ઇમ્પ્રિઝન નાની ઇન ધ રૂમ. એટલે કે કેટલીક વખત નાના એ નાનીને રૂમમાં પૂરી દેતા હતા. તો એ પોતાની જાતને પૂરતા હતા, નાનીને નહીં. એટલે આ સેન્ટેન્સ પણ ફોલ્સ આવશે. ફોર્થ છે, ડ્રાઈવર એન્ડ્સ ફ્રોમ સાઉથ આફ્રિકા આર ધ મોસ્ટ ફેરોસિયસ આન્ટ્સ. તો આ સેન્ટેન્સ સાચું છે કે સાઉથ આફ્રિકાની જે ડ્રાઈવર એન્ડ્સ છે એ બહુ જ ફેરોસિયસ વિકરાળ હોય છે. ત્યાર પછી જોઈએ, ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ. અહીંયા આપણે જે નજીકનો મિનિંગ છે એ આપણે જોવાનો છે. તો ફર્સ્ટ છે, આર્ટિફિશિયલ. આર્ટિફિશિયલનો અર્થ થાય છે જે બનાવટી હોય, કૃત્રિમ હોય એવું. તો અહીંયા જે ઇમેજિનરી એ થશે નહીં, રિયાલિસ્ટિક એટલે વાસ્તવિક એ પણ નહીં થાય, અનનેચરલ એટલે કે જે કુદરતી ના હોય એવું, અને છે ઇથર્નલ. તો અહીંયા જે અનનેચરલ આવે છે એ એનો સાચો આન્સર થશે, આર્ટિફિશિયલનો જે કૃત્રિમ કહી શકાય. ઇન્ટેન્સ એટલે કે જે તીવ્ર છે એના સંદર્ભમાં છે. તો અહીંયા સ્લો છે, સ્ટ્રોંગ છે, મજબૂત. અહીંયા ફાસ્ટ છે અને સિવિયર. સિવિયરનો અર્થ પણ અહીંયા થશે તીવ્ર, એટલે આન્સર થશે સિવિયર. ત્યાર પછી છે ટીડિયસ. ટીડિયસ એટલે કે જે કંટાળાજનક. અહીંયા જે ડિસ્કરેજિંગ આપ્યું છે, નિરાશાવાદી છે એ, અથવા તો જે પેઇનફુલ, દુઃખ ઉત્પન્ન કરે, પેઇનફુલ એ પ્રકારનું. બોરિંગ, જે કંટાળાજનક, અને સેડ એટલે કે દુઃખી. તો અહીંયા આન્સર થશે બોરિંગ. ત્યાર પછી છે, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ ધ ગિવન સેન્ટેન્સીસ. બરાબર, 3 માર્ક્સનો છે ક્વેશ્ચન. તો આપણને અહીંયા બ્રેકેટની અંદર અલગ અલગ પ્રકારના જે ફંક્શન્સ છે આપેલા છે. તો આપણે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડમાં કયું આવશે જોઈ લઈએ. ફર્સ્ટ છે, ઓલ ધ પાર્ટિસિપન્ટ ઓટ ટુ કીપ પેશન્સ ડ્યુરિંગ કોમ્પિટિશન. તો જે દરેક પાર્ટિસિપન્ટ છે એ લોકોએ કોમ્પિટિશન દરમિયાન શાંત રહેવું જોઈએ, ઓટ ટુ. બરાબર છે. તો અહીંયા આપણને સલાહ આપે છે, તો શોઈંગ એડવાઇસ. તો આ નંબર 1 થશે. ત્યાર પછી છે, દિવાળી ઇઝ સેલિબ્રેટેડ ઇન અવર કન્ટ્રી વિથ ગ્રેટ એન્થુઝિયાઝમ. એટલે કે દિવાળી છે ઇઝ સેલિબ્રેટેડ એટલે અહીંયા પેસિવ વોઇસની કન્સ્ટ્રક્શન બને છે. ઇન અવર કન્ટ્રી વિથ ગ્રેટ એન્થુઝિયાઝમ, આપણા દેશમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. હવે જો અહીંયા બાએ આપણને વાક્ય આપ્યું નથી, કોના દ્વારા ઉજવવામાં આવે છે એવું કંઈ આપ્યું નથી. એટલે અહીંયા ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, એટલે કે જે કરતા છે એ મહત્ત્વનો છે નહીં. એટલે આ ફંક્શન આવશે સેકન્ડ નંબર. થર્ડ છે, ધ લેપટોપ વોઝ સો કોસ્ટલી દેટ આઈ કુડ નોટ બાય ઇટ. એટલે કે આ લેપટોપ એટલું બધું મોંઘું છે, કોસ્ટલી છે કે હું એને ખરીદી શક્યો નહીં. કેમ ના ખરીદી શક્યો? તો કે ભાઈ એ બહુ જ મોંઘું છે એટલે. તો અહીંયા શોઈંગ સપોઝિશન તો આવશે નહીં, બરાબર છે, ધારણા નથી. તો અહીંયા શોઈંગ રિઝલ્ટ છે. આ વાક્ય નંબર 3 નો આન્સર થશે. ત્યાર પછી છે, સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ. અહીંયા આપણે મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ લખવાના છે. રાહી ક્વેશ્ચન પૂછે છે, વાય ડીડ યુ રિમેન એબસન્ટ યસ્ટરડે. એટલે કે તું ગઈકાલે કેમ ગેરહાજર રહી હતી. તો મનીષાનો જે આન્સર આપે છે, ગિવિંગ રીઝન એટલે કે કારણ આપતા હોય એવું. તો જોઈએ, આઈ વોઝ ટુ ઇલ
એટલે કે ભાઈ હું બહુ જ બીમાર હતી. આઈ હેડ નો ચોઇસ, મારી પાસે કોઈ ઓપ્શન નહોતો. થેન્ક્સ ફોર આસ્કિંગ એટલે પૂછવા માટે તારો આભાર, અને સોરી મને માફ કરજે. તો અહીંયા જોઈશું તો ગિવિંગ રીઝન ક્યાં મળે છે? તો રીઝન અહીંયા છે, અહીંયા આપણને કારણ મળે છે. આઈ વોઝ ટુ ઇલ, હું બહુ જ બીમાર હતી એટલા માટે આવી શકી નહીં. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, ડાયાભાઈ સેઇઝ હાઉ કુડ યુ મેનેજ ટુ રિપેર ધીસ ફેન, એટલે કે આ જે ફેન છે એ તમે કેવી રીતે રિપેર કરી શક્યા? તો વિરજ એનો જે જવાબ આપે છે પાસ્ટ હેબિટની અંદર આપશે, ભૂતકાળની કોઈ હેબિટને લગતો. તો જોઈએ, હવે હેબિટ નહીં લગતું જે વાક્ય હોય ખાસ કરીને એમાં યુઝ ટુ આવે, બરાબર છે. તો અહીંયા જોઈશું આપણે વાક્ય નંબર એ બીની અંદર, તો અહીંયા પણ યુઝ ટુ નથી, અહીંયા નથી, ડીમાં પણ નથી, તો સીમાં યુઝ ટુ છે. તો જોઈએ, આઈ યુઝ ટુ રિપેર મેની એપેરેટસ ઇન માય કોલેજ ડેઝ, એટલે કે મારા કોલેજ ડેઝની અંદર જે ઘણા બધા આવા એપેરેટસ હું રિપેર કરવા ટેવાયેલ હતો. સો આન્સર વિલ બી સી. 13 છે, શ્યામ સેઇઝ વાય ડીડ મોન્ટુ ગો ટુ કેનેડા, એટલે જે આ મોન્ટુ છે કેનેડા કેમ ગયો? તો રાજ એનો જે આન્સર આપે છે શોઈંગ પર્પઝ, હેતુને લગતો આન્સર હોવો જોઈએ. જોઈએ, એમાં છે મોન્ટુ વેન્ટ ટુ કેનેડા ફોર હાયર એજ્યુકેશન, તો એ હાયર એજ્યુકેશન માટે ગયો. મોન્ટુ વેન્ટ ટુ કેનેડા ઇન ઓર્ડર ટુ ગેટ હાયર એજ્યુકેશન, તો હાયર એજ્યુકેશન મેળવવાના હેતુથી, ઉદ્દેશ્યથી તે કેનેડા ગયો. મોન્ટુ વેન્ટ ટુ કેનેડા વિથ અ વ્યૂ ટુ ગેટ, અહીંયા ગેટ ના આવે, ગ્રામેટિકલ મિસ્ટેક છે, ગેટિંગ આવે, એટલે વાક્ય તો નીકળી જશે. ડી છે, મોન્ટુ વેન્ટ ટુ કેનેડા ઇન ઓર્ડર ધેટ ગેટ ઇન ઓર્ડર ધેટ ગેટ, ઓકે, અહીંયા પણ વાક્ય રચના બરોબર બનતી નથી, એટલે આ પણ નીકળી જશે. હવે જુઓ, અહીંયા મોન્ટુ વેન્ટ ટુ કેનેડા ઇન ઓર્ડર ટુ ગેટ ના ઉદ્દેશ્યથી, એટલે સો આન્સર વિલ બી બી. આપણો આન્સર જે છે એ બી થશે. 14 છે, મિસિસ શાહ સેઇઝ હાય માનસી, અને પછી એ વાક્યને છોડી દેશે અને કૌંસમાં ઓફર લખ્યું છે. માનસી એનું જે આન્સર આપે છે કે છે થેન્ક્સ ધેટ વિલ બી નાઇસ. તો મિસિસ શાહ છે એ કહે છે હાય માનસી વેર આર યુ ગોઈંગ, ક્યાં ગઈ રહી છું? તો એનો જવાબ થેન્ક્સ એવું ના હોઈ શકે, આઈ વિલ કમ વિથ યુ, એ પણ પ્રોપર આન્સર ના હોઈ શકે, કારણ કે ઓફરને લગતો આન્સર છે, કંઈક ઓફર કરે છે. વાય ઓન ફૂટ, તું કેમ ચાલતી જાય છે? આ પણ કંઈ ઓફર નથી. ડીમાં જોઈએ, લાઇક મી ટુ પિક યુ અપ ઓન માય વે, એટલે મીન્સ કે મારા રસ્તાની અંદર હું તને લઈ લઉં, મીન્સ કે ડ્રોપ કરી દઉં, બરાબર છે. તો અહીંયા એને ઓફર કંઈક કરે છે ડ્રોપ કરવા માટે. સો આન્સર વિલ બી ડી. નાઉ સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ ઓર ધ ફ્રેઝિસ એઝ ધેર આન્સર. અહીંયા આપણને સેન્ટેન્સ આપ્યું છે અને જે શબ્દો નીચે અંડરલાઇન કરી હોય તો ક્વેશ્ચન આપણે એવો પૂછવાનો છે કે અંડરલાઇન કરેલો જે પાર્ટ છે એ આપણને આન્સર તરીકે મળે. 15 નંબરનું વાક્ય જોઈએ, આઈ વોન્ટ ટુ બાય અ સ્માર્ટ ફોન ફોર યુ, એટલે કે હું તારા માટે સ્માર્ટ ફોન ખરીદવા માગું છું. તો આપણે પ્રશ્ન આ રીતે પૂછીએ, શું ખરીદવા માગે છે? તો આપણને આન્સર મળશે સ્માર્ટ ફોન. તો જોઈએ વાક્યના ઓપ્શન્સ. વોટ ડીડ આઈ વોન્ટ ટુ બાય ફોર યુ, હવે જુઓ અહીંયા આઈ વોન્ટ છે, આઈ વોન્ટ ટુ બાય, એટલે અહીંયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, એટલે સિમ્પલ પ્રેઝન્ટનું વાક્ય હોય તો ડુથી ખાસ કરીને પ્રશ્ન પૂછાય. તો અહીંયા ફર્સ્ટમાં તો ડીડ આવે છે એટલે નીકળી જશે. અહીંયા વિચ ફોન આઈ વોન્ટ ટુ બાય, આ પણ નહીં આવે. કયો ફોન ખરીદવા માગે છે? તો એ પણ નહીં આવે. વોટ ડુ આઈ વોન્ટ ટુ બાય ફોર યુ, મીન્સ કે હું તારા માટે શું ખરીદવા માગું છું? તો અહીંયા આપણને આન્સર મળે છે, જો ડુથી પ્રશ્ન પૂછ્યો છે અને આપણને આન્સર મળે છે કે સ્માર્ટફોન. ઓકે, સો આન્સર વિલ બી સી. ફોર હુમ આઈ વોન્ટ ટુ બાય સ્માર્ટફોન, ઓકે, આન્સર આપશે નહીં. 16 છે, ઇટ વિલ ટેક મી જસ્ટ એન અવર ટુ રીચ યોર પ્લેસ, એટલે કે તારી જગ્યાએ આવતા મને લગભગ એકાદ કલાક થશે. તો કેટલો કલાક થશે? કેટલો? તો અહીંયા પ્રશ્ન આપણે પૂછીએ તો હાઉથી પ્રશ્ન પૂછાય. તો અહીંયા હાઉથી જોવા જઈશું તો સી અને ડી બંનેમાં હાઉથી પ્રશ્ન પૂછેલા છે. અહીંયા હાઉ લોંગ વિલ ઇટ ટેક મી ટુ રીચ યોર પ્લેસ, અને હાઉ ફાર કેટલે દૂર, અહીંયા દૂરના સંદર્ભમાં છે એટલે ડી આન્સર નહીં આવે પરંતુ સી આન્સર આવશે. સી વિલ બી રાઇટ આન્સર. હાઉ લોંગ વિલ ઇટ ટેક મી ટુ રીચ યોર પ્લેસ, તારા ઘરે આવતા મને કેટલો સમય લાગશે? તો આપણને જવાબ મળી ગયો હાફ એન અવર. 17
નંબરનું સેન્ટેન્સ છે, ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી વોલ્સ. જે અંતિમ જે જજમેન્ટ હોય એ હંમેશા કોનું હતું? તો કે નિર્વિવાદપણે વોલ્ટનું હતું. તો વૂઝ જજમેન્ટ, કોનું જજમેન્ટ હતું? તો જવાબ આપણને મળે છે વોલ્ટનું. તો આપણે અહીંયા વૂઝથી પ્રશ્ન પૂછીએ તો આપણને જવાબ મળે છે. તો વૂઝ અહીંયા બે છે, એક બીમાં પણ આન્સર છે અને સીમાં પણ છે. વૂઝ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી ફાઇનલ. અને વૂઝ વોઝ ઓલવેઝ નો, એટલે આ વાક્યરચના બનતી નથી સીની, તો આપણે આન્સર થશે બી. ક્વેશ્ચન નંબર 18. પ્રતિક અટેન્ડ્સ ધ IELTS ક્લાસીસ ટુ ગેટ વિઝા ફોર ઓસ્ટ્રેલિયા. પ્રતિક છે એ ઓસ્ટ્રેલિયા માટે વિઝા પ્રતિક અટેન્ડ્સ ધ IELTS ક્લાસીસ, એ IELTSના ક્લાસીસ કરે છે. કેમ? ટુ ગેટ વિઝા ફોર ઓસ્ટ્રેલિયા, ઓસ્ટ્રેલિયાના વિઝા મેળવવા માટે. તો અહીંયા પ્રશ્ન આપણે પૂછી શા માટે ભાઈ એ IELTSના ક્લાસ કરે છે? તો આપણને જવાબ મળી જાય છે ટુ ગેટ વિઝા ફોર ઓસ્ટ્રેલિયા. તો આપણે અહીંયા વાયથી પ્રશ્ન પૂછીશું. વાય માત્ર પ્રથમમાં છે એટલે આપણો આન્સર થઈ જશે આજ. વાય ડઝ પ્રતિક અટેન્ડ ધ IELTS ક્લાસીસ? શા માટે અટેન્ડ કરે છે? તો આપણને આન્સર મળે છે ટુ ગેટ વિઝા ફોર ઓસ્ટ્રેલિયા. નવ સેક્શન બી. હવે સેક્શન બીમાં આપણને જે લેસનની અંદરથી પેરેગ્રાફ આપવામાં આવ્યા છે અને એની ઉપરથી આપણે પ્રશ્નનો જવાબ આપવાના છે. તો અહીંયા હું પેરેગ્રાફ છે એનો ડિસ્કસ નથી કરતો, સીધા જ ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ છીએ. ક્વેશ્ચન છે, હાઉ વિલ લવ રિમેન પરમેનન્ટ ઇન યોર મેમરી? જે લવ છે તમારી પરમનન્ટ મેમરીમાં કેવી રીતે રહેશે? તો લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હર્ટ ડોટ એક્સટેન્શન ફ્રોમ કરંટ ઓપરેશન સિસ્ટમ એન્ડ ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ્સ. તો આ એનો સાચો આન્સર થશે. જ્યાં તમે કી પોઈન્ટ હોય એની નીચે તમે અંડરલાઇન કરી શકો છો, જેવું કે અહીંયા તમને દર્શાવવામાં આવ્યું છે. ક્વેશ્ચન નંબર 20. what will love do with the module called highesteem.com? what precaution should be taken while writing? એટલે કે જે આ લવ છે એ હાઈ એસ્ટીમ મોડ્યુલ છે એની સાથે શું કરશે અને એને ઓવરરાઇટ કરવા માટે કઈ સાવચેતીઓ આપણે રાખવી જોઈએ? તો એનો આન્સર થશે, લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇટ low-esteem.exe with a module of its own called highesteem.extension. However, one should completely turn off grudge.extension and resentment.com. So this will be the right answer. Question number 21. Where did Walt sketch his first animal? જે વોલ્ટ છે એણે પોતાનું પ્રથમ જે એનિમલ છે ક્યાં સ્કેચ કર્યું હતું? તો વોલ્ટ સ્કેચ હિઝ ફર્સ્ટ એનિમલ એટ ધેર ઓલ્ડ ફાર્મ. એણે પોતાનું જે ઓલ્ડ ફાર્મ છે ત્યાં એણે આ સ્કેચ કર્યું હતું. ક્વેશ્ચન નંબર 22. ફોર whom would અંકલ માઇક બ્લો હિઝ વિસલ? તો અંકલ માઇક છે કોના માટે વિસલ વગાડતા હતા પેલા ટ્રેનની? તો અંકલ માઇક બ્લુ હિઝ વિસલ ફોર વોલ્ટ એન્ડ હિઝ બ્રધર. કે વોલ્ટ અને એના ભાઈ માટે એ વિસલ વગાડતા હતા. ત્યાર પછીના પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર છે, વોટ મંત્રા વન શુડ હેવ ઇન ધ મોર્નિંગ ટુ હેવ એનર્જી ફોર ધ હોલ ડે? એટલે કે આખા દિવસ માટે દરેક વ્યક્તિ માટે કયો એક મંત્ર હોવો જોઈએ? સો ધ મંત્રા ઇઝ આઈ હેવ નો એક્સપેક્ટેશન એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. વન શુડ હેવ ઇન ધ મોર્નિંગ ટુ હેવ એનર્જી ફોર ધ હોલ ડે. એટલે કે ભાઈ મારે કોઈ પણ પ્રકારની અપેક્ષાઓ નથી અને જે પણ વસ્તુ થશે હું એને મીન્સ કે જોયું જશે એ પ્રકારનો મંત્ર દરેક વ્યક્તિનો હોવો જોઈએ. ક્વેશ્ચન નંબર 24. વોટ આર ધ એડવાન્ટેજીસ ઓફ ધ સેડ મોર્નિંગ મંત્રા? તો આ જે મંત્ર છે એનો એડવાન્ટેજીસ, એના લાભ શું છે? સો ધ એડવાન્ટેજીસ ઓફ ધ સેડ મંત્રા આર our body start relaxing at the thought or no expectation. This will stop oneself from wasting valuable energy. One will feel calmer mentally and emotionally. So this will be the advantages. ત્યાર પછીના ક્વેશ્ચન આન્સર છે, what was not expected from Nana at his age of 85? તો 85 વર્ષની ઉંમરે નાના પાસેથી શું એક્સપેક્ટેશન નથી? તો નાના વોઝ એક્સપેક્ટેડ નોટ ટુ ગ્રમ્બલ ઓર ક્વારલ વિથ નાની એટ હિઝ એજ ઓફ 85. તો આ ઉંમરે 85 વર્ષની ઉંમરે એ નાની જોડે બબડાટ કરે કે ઝઘડો કરે એ એમની જોડે એક્સપેક્ટેડ નહોતું. ત્યાર પછી છે,
વોટ ડીડ અ પેટી ક્વારલ બિટવીન ધેમ રિઝલ્ટ ઇન ટુ, બંને વચ્ચે જે ઝઘડો થાય એ શેમાં પરિણમતો હતો? વોટ ડિફેન્સ ડીડ નાના પુટ ફોરવર્ડ એટ ધેટ ટાઈમ, અને નાનાના બચાવમાં શું કહેતા હતા? તો પેટી ક્વારલ વુડ પુશ ધેમ ઇન ટુ લોંગ સાયલેન્સ, એટલે કે બંને વચ્ચે જો જ્યારે આવો મીઠો કંઈક ઝઘડો મીન્સ કે થાય તો એ બંને મીન્સ બોલે નહીં ઘણા લાંબા સમય સુધી. ઇટ ડિફેન્સ નાના વુડ ક્વિપ ઇટ હેપન્સ અને ઇટ હેપન્સ ઇટ ટેક્સ ટાઈમ ટુ એડજસ્ટ ટુ ઇચ અધર, અને જ્યારે પેલા છોકરા કંઈક પૂછે તો નાના એના બચાવમાં એવું કહેતા હતા કે છોકરાઓ આવું તો થાય, આ તો બન્યા કરે, બરાબર છે, એડજસ્ટ થવામાં ઘણો બધો સમય તો લાગે. ત્યાર પછીના પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર છે. વોટ ઇઝ ધ રીઝન ઓફ બિંગ સ્ટ્રેસ અકોર્ડિંગ ટુ ધ રાઇટર, એટલે કે સ્ટ્રેસ આવવાનું જે કારણ છે શું છે? સો અકોર્ડિંગ ટુ રાઇટર ધ રીઝન ઓફ બિંગ સ્ટ્રેસ ઇઝ ધેટ વી ડોન્ટ બ્રેથ ડીપલી ઇનફ ટુ સપ્લાય અવર બ્રેન વિથ સફિશિયન્ટ ઓક્સિજન, એટલે કે જેટલા પ્રમાણમાં જરૂરી પ્રમાણમાં ઓક્સિજન આપણે લેવો જોઈએ એ આપણે લેતા નથી, બરાબર છે, એ એનું મુખ્ય કારણ છે. ત્યાર પછીનું ક્વેશ્ચન છે વોટ શુડ વી ડુ ટુ ગેટ ઓક્સિજન ઇન ટુ ધ બ્રેઇન, એટલે કે આપણા બ્રેનને ઓક્સિજન મળે તે હેતુ માટે આપણે શું કરવું જોઈએ? સો ઇન ઓર્ડર ટુ ડીપન બ્રેથિંગ એન્ડ ગેટ ઓક્સિજન ઓલ ધ વે અપ ઇન ટુ ધ બ્રેઇન અગેન, રબ બોથ પામ્સ, પુટ ધેમ બિલો નેવલ એન્ડ ફિલ બેલી, રાઇઝ એવરી ઇન બ્રેથ. તો સંપૂર્ણપણે પૂરો ઓક્સિજન મળી રહે એટલા માટે આપણે શું કરવાનું છે? બંને જે પામ્સ છે હથેળીઓને ઘસવાની છે, એને આપણું જે નેવલ છે ડૂટી ત્યાં નીચે મૂકવાનું છે, એન્ડ ફીલ બેલી રાઇઝ એવરી ઇન બ્રેથ, અને આપણે ફીલ કરવાનું છે કે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણું જે પેટ છે એ બહારની તરફ થોડું સામાન્ય આવે છે, અને જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે અંદરની તરફ જાય છે. સો ધીસ વી હેવ ટુ ફીલ. ત્યાર પછીના પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર છે હાઉ ડુ ધ રેડ એન્ડ્સ ગેટ સ્લેવ, કેવી રીતે જે લાલ કીડીઓ છે એ સ્લેવ્સ ગુલામ મેળવે છે? વેન ધ રેડ એન્ડ્સ વોન્ટ સ્લેવ્સ દે એમ્બુશ ધ નેસ્ટ ઓફ ધ બ્લેક એન્ડ્સ એન્ડ એબડક સમ ઓફ ધેર એગ્સ. તો જ્યારે આ લાલ કીડીઓને ગુલામ જોઈતા હોય છે ત્યારે તે પેલી કાળી કીડીઓ છે એમના નેસ્ટ ઉપર એ હુમલો કરે છે અને તેમના જે એગ્સ છે એને એ લોકો જપ્ત કરી લાવે છે. વેન ધીસ એગ્સ હેચ ઇન ધ રેડ આન્ટ્સ નેસ્ટ ધ બ્લેક આન્ટ્સ વિચ કમ આઉટ આર ટ્રીટેડ એઝ સ્લેવ્સ, અને એ પોતાના માળાની અંદર પોતાના જે ઈંડા છે એની જોડે જોડે પેલા કાળી કીડીના ઈંડાને પણ સેવે છે, અને જ્યારે એમાંથી પેલી કીડીઓ આવે છે તો એમને જન્મથી જ ગુલામ તરીકે એમને ટ્રીટ કરે છે. ક્વેશ્ચન નંબર 30. વોટ આર ધ સ્લેવ્સ ટોટ, ગુલામો છે પેલી ગુલામ કીડીઓ એમને શું શીખવામાં આવે છે? સો ફ્રોમ ધેર બર્થ સ્લેવ્સ આર ટોટ ટુ ઓબે, દે આર કમ્પેલ્ડ ટુ ડ્રજરી, દે હેવ ઇવન ટુ કેરી અબાઉટ ધેર માસ્ટર ઓન ધેર બેક્સ. તો પેલી કીડીઓ નાની હોય છે ત્યારથી એમને આજ્ઞાની પોતાના માલિક છે એની આજ્ઞાનું પાલન કરવું, જે ડ્રજરી છે એ કરવી, જે ખાસ સખત મજૂરી છે, અને પોતાના જે માલિક છે માસ્ટર્સ એમને પોતાના બેક ઉપર પણ ઉચકવા, આવી એમને ટ્રેનિંગ આપવામાં આવે છે, શીખવવામાં આવે છે. ના ક્વેશ્ચન નંબર 31 શોર્ટ નોટ છે એ તમે પોતાની રીતે અભ્યાસ કરીને લખી શકો છો. નાવ ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ એપ્રોપ્રિએટ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. તો અહીંયા બ્રેકેટમાં આપણને કેટલાક જે શબ્દો આપ્યા છે એ શબ્દોનો ઉપયોગ કરી અને આપણે અહીંયા ફિલ ઇન ધ બ્લેન્ક્સ ખાલી જગ્યા જે છે એ પૂરવાની છે. જોઈએ આપણે શું કહેવા માગે છે. મેક યોર સેલ્ફ ડેશ કમ્ફર્ટેબલ એન્ડ ક્લોઝ યોર આઈઝ, એટલે કે તમારી પહેલાં કમ્ફર્ટેબલ થવાનું છે. મેક યોર સેલ્ફ ડેશ એન્ડ ક્લોઝ યોર આઈઝ. ચૂઝ અ વર્ડ ધેટ ડેશ. હવે અહીંયા જો આ ઓલરેડી જે કમ્ફર્ટેબલ છે એ આન્સર અહીંયા આવી ગયો છે, તો 32માં કમ્ફર્ટેબલ આવશે. એન્ડ ક્લોઝ યોર આઈઝ ધેટ અહીંયા બીજાની અંદર આવશે સિમ્બોલાઇઝિસ, તો જે સિમ્બોલાઇઝિસ છે 33માં સિમ્બોલાઇઝિસ આવશે. સિમ્બોલાઇઝિસ તો એ આન્સર થશે 32નો. હાર્મની એન્ડ 34માં આવશે કામનેસ ટુ યુ, હાર્મની, ટ્રેન્ક્વેલિટી, આ બધા એના શબ્દો છે. હાર્મની, ટ્રેન્ક્વેલિટી, સિરિનિટી એન્ડ પીસ. તો અહીંયા આ જે ટ્રેન્ક્વેલિટી છે એ શાંતિના સંદર્ભમાં છે, એ 34માં આન્સરમાં આવશે. સો ધીસ વિલ બી યોર આન્સર્સ. સેક્શન સી.
રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અહીંયા અનસીન પેરેગ્રાફ છે એના તમારે ક્વેશ્ચન આન્સર આપવાના છે. સીધા આપણે ક્વેશ્ચન આન્સર જોઈશું. બાય whom was સલીમ brought up? વાય જે સલીમ છે એનો ઉછેર કોણે કર્યો તો શા માટે? સો સલીમ અલી વોઝ brought up બાય હિઝ મેટર્નલ અંકલ બિકોઝ હી વોઝ ઓર્ફન. સલીમ અલી એ પોતે ઓર્ફન અનાથ હતા અને એટલા માટે એમના જે અંકલ છે મામા છે એમણે એમનો ઉછેર કર્યો હતો. ક્વેશ્ચન નંબર 36. વોટ વોઝ સલીમ ગિવન એઝ પ્રેઝન્ટ? વોટ ડીડ હી ડુ વિથ ઇટ? તો જે સલીમ અલી છે એમને પ્રેઝન્ટ તરીકે ગિફ્ટ તરીકે શું મળ્યું અને એનું એમણે શું કર્યું? તો સલીમ અલી વોઝ ગિવન એન એક્સપેન્સિવ એરગન એઝ અ પ્રેઝન્ટ. એમને બહુ જ એક કિંમતી એરગન એમને ગિફ્ટમાં મળી. હી સ્પેન્ડ ઓલ હિઝ ટાઈમ શૂટિંગ સ્પેરોઝ અરાઉન્ડ ધ હાઉસ. અને પોતાના ઘરની આજુબાજુ જે ચકલીઓ હોય એનું શૂટિંગ મીન્સ કે એને શૂટ કરે એનામાં એ ટાઈમ વેસ્ટ મીન્સ કે સ્પેન્ડ કરતા હતા. ક્વેશ્ચન નંબર 37. વેન ડીડ સલીમ અલી ડિસાઇડ ટુ બીકમ એન ઓર્થિનોલોજિસ્ટ? ઓર્થિનોલોજિસ્ટ એટલે કે જે પક્ષી શાસ્ત્ર છે પક્ષીવિદ એ. તો જે સલીમ અલી છે એમણે ક્યારે પક્ષીવિદ ઓર્થોનોલોજિસ્ટ થવાનું વિચાર્યું? તો વાઇલ ઇન્ક્વાયરિંગ અબાઉટ યલો સ્પેરો સલીમ અલી ડિસાઇડેડ ટુ બીકમ એન ઓર્નિથોલોજિસ્ટ. તો પેલી જે યલો સ્પેરો છે એના વિશે ઇન્ક્વાયરી કરતા હતા, પૂછપરછ મીન્સ કે એના વિશે વધારે જાણકારી મેળવતા હતા, ત્યારે જે સલીમ અલી છે એમણે ઓર્નિથોલોજિસ્ટ થવાનું વિચાર્યું. ત્યાર પછીના પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર છે. વાય વર મોસ્ટ ઓફ ધ આર્ગ્યુમેન્ટ્સ મેડ બાય ધ થ્રી મેન અનરિલેટેડ ટુ રિયાલિટી? તો મોસ્ટ ઓફ ધ આર્ગ્યુમેન્ટ્સ આર લાઇક અનરિલેટેડ ટુ રિયાલિટી બિકોઝ નન ઓફ ધ થ્રી કુડ હેવ ડન વોટ હી પ્રપોઝ ટુ ડુ. આ આન્સર અંદર આપેલો છે, બેઠો એ તમારે લખવાનો છે. વોટ વોઝ ઈચ ઓફ ધ થ્રી મેન ટ્રાઇંગ ટુ ડુ? ત્રણેય જે વ્યક્તિઓ હતા એ શું કરવા પ્રયત્નો કરી રહ્યા હતા? તો ઈચ ઓફ ધ થ્રી ટ્રાઇંગ ટુ ક્લિંગ ટુ ધેર ફોલ્સ એન્ડ અનરિયલ મેથડ્સ ધેન થિંકિંગ ઓફ ધ સિમ્પલ એન્ડ ટ્રુ મેથડ્સ. તો જે ત્રણેય લોકો છે એ મીન્સ કે પોતાની જે જુઠ્ઠી અથવા તો અનરિયલ મેથડ છે એને વળગી રહ્યા હતા, પોતાની જે વાતો છે એને. નવ રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ રાઇટ ઇટ સમરી. તમે જે આ સમરી છે રાઇટિંગ છે એ અલગનો વિડીયો બનાવેલો છે, જોઈ શકો. અહીં જે ટાઇટલ છે એક્સેપ્શનલ પનિશમેન્ટ, અપવાદરૂપ પનિશમેન્ટ કહી શકાય, એનું ટાઇટલ થશે, એ પણ તમે અહીંયા લખી શકો છો. નાઉ રીડ ધ ન્યૂઝ ક્લિપ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. એક ન્યૂઝ ક્લિપ આપી છે અને એના ઉપરથી આપણે ક્વેશ્ચન આન્સર આપવાના છે. સીધા ક્વેશ્ચન આન્સર આપણે જોઈએ છે. હાઉ લોંગ ડીડ ઇટ ટેક ટુ રીચ ધ કમ્પેન્સેશન મની ટુ ધ લેડી? જે પેલા લેડી હતી એને વળતર કમ્પેન્સેશન જે વળતરના પૈસા છે એ મળતા કેટલો સમય લાગ્યો? તો ઇટ ટુક 2 years ટુ રીચ ધ કમ્પેન્સેશન મની ટુ ધ લેડી. એ જે લેડી છે એને પેલા ફ્લડ એટલે કે જે પૂરના કમ્પેન્સેશન વળતર માટેના જે પૈસા છે એ મળતા 2 વર્ષ જેટલો સમય લાગ્યો. ક્વેશ્ચન નંબર 42. વુ ઇન્ટરવીન ટુ રીચ ધ મની ટુ ધ લેડી? એટલે કે આ જે લેડી છે એને પૈસા અપાવવામાં વચ્ચે કોણે દરમિયાનગીરી કરી અથવા તો કરવી પડી? તો ગુજરાત હાઈકોર્ટ ઇન્ટરવીન ટુ રીચ ધ મની ટુ ધ લેડી. એટલે કે ગુજરાત હાઈકોર્ટ છે એમણે આ લેડીને પૈસા અપાવવાની અંદર દરમિયાનગીરી કરવી પડી. ક્વેશ્ચન નંબર 43. ફોર વોટ ડીડ સી ગેટ કમ્પેન્સેશન? શેના માટે તેણીને કમ્પેન્સેશન મળ્યું? સી ગોટ કમ્પેન્સેશન ડ્યુ ટુ હર ફિલ્ડ બીઇંગ વોશ અવે ડ્યુરિંગ ધ 2017 ફ્લડ્સ. તો ભાઈ 2017ની અંદર જે ફ્લડ આવ્યું, પૂર આવ્યું, એની અંદર તેણીની જે જમીન છે એ ખેતીલાયક જે જમીન હતી એ ધોવાઈ ગઈ અને એના માટે તેણીને કમ્પેન્સેશન મળ્યું. સી વોઝ ફ્રોમ ડિસ્ટ્રિક્ટ. એ કઈ ડિસ્ટ્રિક્ટની હતી? તો સી વોઝ ફ્રોમ ધ બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ. ક્વેશ્ચન નંબર 45. વોટ વોઝ ધ રીઝન ઓફ ડિલે ઇન રીચિંગ ધ મની ટુ ધ લેડી? તો આ જે લેડી છે એને આ પૈસા મળ્યા લેટ, એનું કારણ શું હતું? લેટ મળવાનું કારણ. ધ મની હેડ બીન ઇનએડવર્ટેડલી ડિપોઝિટેડ ઇન સમ અધર બેંક અકાઉન્ટ સો ઇટ વોઝ ડિલેડ. એટલે કે ભાઈ ભૂલથી આ જે પૈસા છે બીજા કોઈના ખાતાની અંદર સેમ પ્રકારનું એકાઉન્ટ હતું, કદાચ નામ મળતું આવતું હોય એ પ્રકારના એકાઉન્ટમાં પૈસા જમા થઈ ગયા હતા, એટલા માટે આ પૈસા તેણીને મળવામાં લેટ થયું. નાઉ રીડ ધ ફોલોઈંગ સ્ટન્ઝાસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ ગિવન બિલો. અહીંયા સ્ટન્ઝા આપી છે, એના ઉપરથી ક્વેશ્ચન આન્સર આપવાના છે. ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ બ્રેકિંગ ડે?
તો આ બ્રેકિંગ ડે છે શું કરે છે? તો બ્રેકિંગ ડે ઇઝ અર્લી મોર્નિંગ એન્ડ ડોન. શું છે આ બ્રેકિંગ ડે? તો સવારે જે પરોઢ છે એમાં પેલું કિરણ આવે છે એ બ્રેકિંગ ડે છે, એ દિવસને બ્રેક કરે છે. નાઉ હાઉ ડઝ ધ પોએટ્સ હાર્ટ ફીલ? જે પોએટ છે એનું હાર્ટ શું ફીલ કરે છે? સો ધ પોએટ હાર્ટ્સ ફીલ ધ થ્રિલ્સ ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ એન્ડ ધ સાઉલ દેટ ડ્વેલ્સ ઇન ધ માઉન્ટેન. એ ફીલ કરે છે. વેર ડઝ ધ પોએટ સાઉલ લીવ? એમનો આત્મા જે છે સાઉલ ક્યાં રહે છે? સો ધ સાઉલ દેટ ડ્વેલ્સ ઇન ધ માઉન્ટેન. તો એ માઉન્ટેનમાં રહે છે. ત્યાર પછીના જે અહીંયા આ સ્ટ્રેન્જર્સ છે પરંતુ પેરેગ્રાફમાં થઈ ગયું છે, તો એના ક્વેશ્ચન આન્સર છે. વોટ વોઝ ધ પોએટ ઇન હિઝ પાસ્ટ? જે આ પોએટ છે એમના પાસ્ટમાં ભૂતકાળમાં શું હતા? ધ પોએટ વોઝ ડ્રીમર ઇન ધ પાસ્ટ. બરોબર છે, એ પોતાના ભૂતકાળમાં ડ્રીમર હતા. વોટ ચેન્જ ધ પોએટ્સ થોટ? કઈ વસ્તુઓ એ પોએટના જે વિચારો છે એને બદલી નાખ્યા? નેલિંગ એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ ચેન્જ ધ પોએટ્સ થોટ? પરમાત્મા જે છે સુપ્રીમ ત્યાં એમના પગમાં આગળ જ્યારે બેસે છે, બરાબર છે, મીન્સ કે એમને ક્યાંક એવું ભાન થાય છે પરમાત્મા આગળ, ત્યારે એમના જે વિચારો છે બદલી જાય છે. ક્વેશ્ચન નંબર 51. ધ પોએટ વોઝ અ ડેશ બટ નાવ હી વોન્ટ્સ ટુ બીકમ. પહેલાં શું હતા? તો કે ડ્રીમર હતા. બટ નાવ હી વોન્ટ્સ ટુ બીકમ ડેશ. તો પહેલાંમાં ડ્રીમ આવશે. પહેલાં ડ્રીમર હતા અને હવે માત્ર પોતે ડ્રીમ બની જવા માગે છે. સેક્શન ડી. સુમિત્રા ઓપન્સ અ સેવિંગ એકાઉન્ટ ઇન કેનેરા બેંક. એટલે સુમિત્રા છે એ કેનેરા બેંકની અંદર સેવિંગ એકાઉન્ટ ઓપન કરે છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. સી ડિપોઝિટ્સ 10,000 એવરી મંથ. તે દર મહિને 10,000 રૂપિયા જમા કરાવે છે. સી નેવર વિથડ્રોઝ મની ફ્રોમ હર સેવિંગ એકાઉન્ટ. અને તેણી પોતાના જે સેવિંગ એકાઉન્ટમાંથી ક્યારેય પૈસા ઉપાડતી નથી. તો સ્ટાર્ટ લાઈક ધીસ. સુમિત્રા ઓપન. અહીંયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, આપણે સિમ્પલ પાસ્ટમાં ફેરવવાનું છે. જોઈએ કેમનું થશે વાક્ય. સુમિત્રા ઓપન અ સેવિંગ એકાઉન્ટ ઇન કેનેરા બેંક. તો એણે ઓપન્સની જગ્યાએ ઓપન થઈ જશે, બેંકનું ખાતું ખોલાવ્યું. સી ડિપોઝિટેડ ₹10,000 એવરી મંથ. તેની દર મહિને 10,000 રૂપિયા જમા કરાવતી હતી. સી નેવર વિથડ્રોની જગ્યાએ વિથડ્રુ થશે. સી નેવર વિથડ્રુ મની ફ્રોમ હર સેવિંગ એકાઉન્ટ. તેણે ક્યારેય પોતાના બેંકમાંથી પૈસા ઉપાડ્યા નથી. ક્વેશ્ચન નંબર 53. વી હેવન ગોટ અ ડીલ, વોલ્ટ એડમિટેડ. The distributor copyrighted Oswald and he is taking over the series himself. We are going to start a new series, Walt said. Start like this. A deal has not. બરાબર છે, એટલે અહીંયા પેસિવમાં ફેરવવાનું છે. તો જોઈએ એનું વાક્યાંશ તો કેવી રીતે થશે. A deal has not been got by us. It was admitted by Walt. Oswald was copyrighted by the distributor and the series is being taken over himself by him. A new series is going to be started by us. It was said by Walt. Okay, this will be the right answer. Now, render the following dialogue into indirect speech. Indirect speech માં ફેરવાનું છે. એનો આપણે આન્સર જોઈએ છે ડાયરેક્ટ. Rahul told receptionist with pardon that he wanted to inquire something and ask who the manager was there, and added that he wanted to meet him. Receptionist permitted Rahul and asked if he wanted to inquire to the manager was and asked politely if he might know why he wanted to meet him. This will be the answer. Now, complete the sentences choosing the correct options. Question number 55 છે. ધ ક્લાર્ક બિહેવ્સ. અહીંયા મેકિંગ સપોઝિશન છે. સપોઝિશન એટલે કે ધારણા. તો જે ધારણા કરે છે એ પ્રકારનું હોય. હવે તમે ખાસ કરીને શીખ્યા છો કે જે ધારણા છે એ ખાસ કરીને એઝ, ઇફ અને જોડે વર આવે, WRE, એઝ ઇફ વર. તો અહીંયા આપણે જોઈએ કે એઝ ઇફથી વાક્ય કયો સ્ટાર્ટ થાય છે. ફર્સ્ટ છે એઝ ઇફથી થાય છે. એઝ ઇફ હી વર મેનેજર. ધ ક્લાર્ક બિહેવ્સ એઝ ઇફ હી વર મેનેજર. સો ધીસ વિલ બી ધ રાઇટ આન્સર. એઝ ઇફ હી વોઝ વસ્તુ આવશે ને જોડે એઝ ઇફ હી ઇઝ આપણ નહીં આવે. એઝ ઇફ હી શુડ આપણ નહીં આવે. સો આ ખોટો છે. આન્સર વિલ બી એ. ક્વેશ્ચન નંબર 56. ડેશ શિવમ ડિડન્ટ લૂઝ કરેજ. એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ, જે વિરોધાભાસ દર્શાવવાનો છે. તો અકોર્ડિંગ ટુ મિસ્ટર દવે શિવમ ડિડન્ટ લૂઝ કરેજ. આ વાક્ય સાચું નહીં થાય. હેવિંગ સિંગ ધ લાયન, લાયનને જોઈને એનામાં ડિડન્ટ લૂઝ કરેજ, એને કરેજ ગુમાવી નહીં. ઇન્સ્પાઇટ ઓફ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ શિવમ ડિડન્ટ લૂઝ કરેજ, એટલે કે
જે ફાઇનાન્શિયલ કટોકટી આવી આર્થિક તે છતાં પણ એને પોતાનું જે હિંમત છે એ ગુમાવી નહીં અને છેલ્લું છે આઈ એમ પ્રાઉડ ધેટ હું મીન્સ કે હું પ્રાઉડ રાખું છું કે શિવમ ડિડન્ટ ચૂઝ કરે છે એ થશે નહીં. સો અહીંયા આપણને આન્સર સી એ યોગ્ય લાગે છે. કેમ કે ઇન્સ્પાઇટ ઓફ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ એટલે કે એના ક્રાઇસિસ આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવા છતાં પણ તેણે હિંમત ગુમાવી નહીં. સો આન્સર વિલ બી સી. 57. ઇફ હિતેશ હેડ અપ્લાઇડ ડેશ એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. તો ભૂતકાળની અંદર જે કન્ડિશન હોય એ આપણે અહીંયા દર્શાવવાની છે. તો ખાસ કરીને ભૂતકાળની અંદર જે કન્ડિશન હોય તો કુડ, વુડ અને હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ આવશે. એ જોવા છીએ તો વુડ હેવ ગોટ ધ જોબ છે અને બીજામાં તો વુડ ગેટ છે એટલે વુડ હેવ એક જ આવે છે. સો ધીસ વિલ બી ધ આન્સર બી. હી વુડ હેવ ગોટ ધ જોબ. ક્વેશ્ચન નંબર 58. તો ડૉક્ટર સેડ ડેશ ગિવિંગ રિપોર્ટ. ડૉક્ટર છે કંઈક રિપોર્ટ આપે છે તો રિપોર્ટ જોઈએ ટેક ધીસ એડવાઇસ ટ્વાઇસ અ ડે કે ભાઈ દિવસમાં 2 વાર ગોળીઓ લેજો. સી મી વિથ ધીસ રિપોર્ટ ટુમોરો. આ રિપોર્ટ સાથે મને પછી મળજો આવતીકાલે. યુ આર ઇન્ફેક્ટેડ વિથ કોરોના વાયરસ કે તમને કોરોના વાયરસ થયો છે. જો રિપોર્ટ આપવાનું છે એટલે કંઈક સમથિંગ ધેટ પર્સન વિલ સે કંઈક કહેશે બરાબર, રિપોર્ટિંગ કશું કરશે તો યુ આર ઇન્ફેક્ટેડ વિથ કોરોના વાયરસ આ આપણો સાચો આન્સર થશે. ડોન્ટ ગો આઉટ ફોર 10 days. ઓકે, આ તો સલાહ સૂચન છે. ધીસ વિલ નોટ બી ધ રાઇટ આન્સર. રાઇટ આન્સર ઇઝ સી. ક્વેશ્ચન નંબર 59. આર્યા રેન એક્સપ્રેસિંગ કમ્પેરિઝન. તો કમ્પેરિઝન દર્શાવવાની છે. તો આર્યા રેન ફાસ્ટર દેન અનયા. ઓકે, તો આ આન્સર સાચો થશે કારણ કે કમ્પેરિઝન કરવાનું હોય ત્યારે સરખામણી થાય છે ધ્યાનથી વાક્ય જોડાશે. નાઉ કમ્બાઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સ એન્ડ મેક અ મિનિંગફુલ સેન્ટેન્સ. તો તમને એક વાક્ય આપવામાં આવ્યું છે એને તમારે કમ્બાઇન કરીને એક મિનિંગફુલ વાક્ય બનાવવાનું છે. તો ડાયરેક્ટ અહીંયા વાક્ય બનાવ્યું છે જુઓ. વેન એન આર્મી ઓફ ધ ડ્રાઈવર એન્ટર અ હાઉસ ધ પીપલ ફ્લીડ ઇન ટુ ધ ફોરેસ્ટ સ્ટે ધેર એન્ડ વેઇટ ટુ કમ બેક ટીલ ધ ટાઈમ ધ આન્ટ્સ હેવ પાસ. તો આનો સાચો આન્સર થશે. નાઉ કમ્પ્લીટ ધ પેસેજ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન. મેરી કોમ ઇઝ લીડિંગ ફિમેલ બોક્સર ઓફ ઇન્ડિયા. પ્રેઝન્ટમાં વાક્ય છે ઇઝ આવે છે એટલે તો કે ભાઈ જે મેરી કોમ છે એ ઇન્ડિયાની જે ફિમેલ બોક્સર હોય એને માર્ગદર્શકના રૂપમાં એ બહાર આવી રહી છે, એ લીડી છે. સી ઇઝ વન ઓફ ધ ડેસ. હવે જો સીથી શરૂઆત થાય છે બરાબર અને પ્રેઝન્ટ ટેન્સ છે એટલે ક્રિયાપદની પાછળ એસ કે એસ આવશે એવું વાક્ય હોય માત્ર પાયોનિયર્સ છે. સી ઇઝ વન ઓફ ધ પાયોનિયર્સ ઓફ વિમેન્સ બોક્સિંગ ઇન ઇન્ડિયા. એઝ સ્પોર્ટ પર્સન સી હેઝ અચીવડ ડેશ હ્યુજ સક્સેસ. તો અહીંયા હ્યુજ જે શબ્દ છે એ એન અને ધ આર્ટિકલ તમને શીખવાડેલો છે તો તમે જોશો કે હ્યુજનું જે પ્રોનાઉન્સિએશન છે એચ જે વ્યંજન પ્રમાણે થાય છે અને એક જ વસ્તુ છે એટલા માટે આવશે એ. સી ડેશ ઇમ્પ્રેસ્ડ બાય ડિંગો સિંગ અ બોક્સર ઓફ હર સ્ટેટ. તો અહીંયા વોઝ આવશે. કેમ વોઝ આવશે પછીનું વાક્ય તમે જોશો તમને ખ્યાલ આવશે. સોન સી ડિસાઇડેડ ટુ બીકમ અ બોક્સર. બરાબર છે, અહીંયા ટુ બીકમ આવશે પછી તેણીએ બોક્સર થવાનું વિચાર્યું હતું એટલે આ વાક્ય અહીંયા ડિસાઇડેડ છે, ભૂતકાળ આવે છે. ઓકે, તો અહીંયા પણ ભૂતકાળ આવશે એટલે અહીંયા સી વોઝ ઇમ્પ્રેસ્ડ બાય ડિંગો સિંગ. નવ સેક્શન ઈ. અહીંયા તમને જે ડેવિડ છે અને ચાર્લ્સ એની કેટલીક માહિતી આપી છે. એજ, હાઇટ, હેર, લુક્સ, પાસ ટાઈમ, હોબીઝ અને ઓક્યુપેશન. તો એના ઉપરથી તમારે વાક્ય બનાવવાના છે. અહીંયા વાક્ય હું સ્ક્રોલ ડાઉન કરું છું, તમે એનો અભ્યાસ કરી શકો છો. ત્યાર પછી છે રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 150 વર્ડ્સ યુઝિંગ ધ કીવર્ડ માય ફેવરેટ કાર્ટૂન સિરીઝ. તો એના પણ અહીંયા એક પેરેગ્રાફ તમને આપવામાં આવ્યો છે. ત્યાર પછી છે ધ સિગ્નિફિકન્સ ઓફ ધ સ્પોર્ટ્સ ઇન એજ્યુકેશન. ભણતરની અંદર જે સ્પોર્ટ છે એનું મહત્વ. એની ઓરમાં છે માય ગ્રાન્ડ પેરેન્ટ્સ, એની ઉપર એસે છે.
Question number 67. You are going to deliver a speech on say no to poly bags in your school assembly. Draft speech using the given points in about 100 words. તો તમારા સ્કૂલ એસેમ્બલીની અંદર પ્રાર્થના સભાની અંદર સે નો ટુ પોલી બેગ્સ જે પોલિથીનની બેગ હોય છે એનો ઉપયોગ ના કરવો એના ઉપર તમારે સ્પીચ આપવાની છે. તો આ પોઈન્ટ્સ છે, પોઈન્ટ્સ ઉપરથી સ્પીચ આપવામાં આવી છે, તમે એનો અભ્યાસ કરજો. Now, guess you are the Manish Kamdar living at A303 Pushpak Avenue, Vastrapur, Ahmedabad. Draft an application on behalf of the Manish for the post of an English teacher and send to the principal. વિનય વિદ્યાવિહાર નરોડા અમદાવાદ. તો જે મનીષ છે એ મનીષ કામદાર એ વિનય વિહારમાં જે એપ્લિકેશન લખે છે એ ખાસ કરીને તમારે જોવાની છે. તો લેફ્ટ સાઈડ જે છે રાઈટ સાઈડ એ આ રીતે એડ્રેસ આવશે, સામેની સાઈડ ટુ ધ પ્રિન્સિપાલ કરી અને એનું જે સંબોધન છે આવશે. સબ્જેક્ટમાં એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર એ આવશે. ત્યાર પછી તમે અલગ અલગ વિડીયો બનાવેલો છે એપ્લિકેશનો સમજાયેલો, એ પણ અભ્યાસ કરી લેજો. ના ફાવતો હોય તો તે એપ્લિકેશન એ બેઠી જ મૂકવામાં આવી છે. Question number 68. You are Nitin Rajpara from Swaraj Society, the boat. You have received a damaged parcel of some books that you had ordered. Draft an email to cownidhi@gmail.com in about 100 words complaining about the same. તમે બુક્સ મંગાવી હતી, કદાચ ઓનલાઈન તમે મંગાવી હતી અને એ પાર્સલ ડેમેજ આવ્યું છે, તો તમારે cownidhi@gmail છે એની ઉપર તમારે મેલ કરવાનો છે, આ જણાવવાનું છે. તો ફોર્મ તમારું અહીંયા બનાવીશું આપણે ઈમેલ આઈડી આ રીતે ટુ cownidhi@gmail.com અને સબ્જેક્ટમાં ડેમેજ પાર્સલ ઓફ બુક્સ. એની ઓરમાં છે યુ હેવ વિટનેસ અ રેસ્ક્યુ ઓપરેશન બાય ફાયર ફાઇટર્સ સેવિંગ પીપલ ફ્રોમ અ હાઉસ ઓન ફાયર. રાઇટ અ રિપોર્ટ ઓન ઇટ ફોકસિંગ ઓન ગિવન પોઈન્ટ્સ ઇન 100 વર્ડ્સ. 100 શબ્દોની અંદર તમારે જે રેસ્ક્યુ ઓપરેશન થયેલું છે ફાયર ફાઇટર્સનું લોકોને બચાવવા માટે ફ્રોમ અ હાઉસ ઓન ફાયર, ઓકે, ઘરમાં આગ લાગે છે એની અંદર જે ફાયર ફાઇટર્સ છે એ લોકોને બચાવે છે એના ઉપર તમારે એક રિપોર્ટ લખવાનો છે, રેસ્ક્યુ ઓપરેશન બચાવ કાર્ય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સંપૂર્ણ જે ક્વેશ્ચન પેપર છે એનું મેં સોલ્યુશન તમને આપ્યું છે, માત્ર શોર્ટ નોટ તમારે પોતાને લખવાની છે. તો આશા રાખું છું કે તમને વિડીયો ગમ્યો હશે. તમારે આ વિડીયોનો સતત અભ્યાસ કરવાનો છે, ખાસ કરીને એમાંથી ઘણું બધું તમારી જે બોર્ડની પરીક્ષા છે એમાં આવી શકશે. ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો, તમારા અન્ય મિત્રોને કે સગા સંબંધીને પણ તમે મોકલી શકો છો. તો હવે પછી એક નવા વિડીયો સાથે મળીશું, ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, જય ભારત.